ભરૂચના અંકલેશ્વરમાં વડ સાવિત્રી વ્રતની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરી હતી। ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ મંદિરો વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વડ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી। શાસ્ત્રો મુજબ વડના વૃક્ષ નીચે બેસીને સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા। વડ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે। આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટવૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે। આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા કરે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે। વટના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે। આથી અત્યંત ભક્તિભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે। सुवती रवि शुक्र बृहस्पति पंचेतानि संस्मरे नित्यं वेदवाणी प्रवर्तते। जेठ सुद पूर्णिमा એટલે કે જેઠ સુદ પૂનમના દિવસે આજે વટ સાવિત્રી પોતાના સ્વામીના દીર્ઘ આયુ વિપુલ આરોગ્યની માટે અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ વટ સાવિત્રીની પૂજા કરે છે। આજના દિવસે વડની પૂજા કરી ગણેશજી વડની બ્રહ્મા સાવિત્રીની પૂજા કરી અને સૂતરના દરાથી પ્રદક્ષિણા કરી અને પોતાના સ્વામીના દીર્ઘ વિપુલ આરોગ્ય માટે પ્રાર્થના કરે છે। આજે વટ સાવિત્રી વ્રત જેઠ સુદ પૂનમ એટલે વટ સાવિત્રી વ્રત। ત્યાં આજે સાવિત્રી દેવી બ્રહ્માજીનું પૂજન કરે છે। બહેનો પોતાના પતિના આયુષ્ય માટે સુખાકારી માટે અને ઘરની અંદર સુખ સમૃદ્ધિ રહે એના માટેનું આ વ્રત છે। આજે ભારત વર્ષની અંદર દરેક બહેનો આ વ્રત કરે છે। જાડેશ્વર ગામ ભરૂચ, મારું નામ નિલેશ પુરાણી અને બ્રાહ્મણ તરીકે હું આવતા છેલ્લા 25-30 વર્ષથી હું પૂજા કરાવું છું। બધી જ બહેનોને હું મારા આશીર્વાદ છે। સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરાવે ભગવાન બ્રહ્મા અને સાવિત્રી દેવી। સાવિત્રીને જેમ ભગવાન ફળ્યા તેમ દરેક બહેનોને આ વ્રત કરનારી દરેક બહેનોને ભગવાન સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરાવે એવા બ્રાહ્મણના આશીર્વાદ। જય હર હર મહાદેવ, હર હર મહાદેવ। આજે જેઠ સુદ પૂર્ણિમાનો દિવસ છે। વ્રત સાવિત્રીનું વ્રત આજે ઘણી બધી મહિલાઓ દરેક શિવ મંદિરની અંદર વ્રત સાવિત્રીના વ્રત નિમિત્તે અહીંયા પૂજા અર્ચન માટે ભેગી થયેલી છે। એની પાછળ એક પૌરાણિક હેતુ રહેલો છે કે શાસ્ત્રોમાં કયા અનુસાર કે જ્યારે સાવિત્રીએ સત્યવાનનું મૃત્યુ થાય છે, યમરાજા લઈ જાય છે, ત્યારે સાવિત્રી તેની પાછળ યમરાજા પાસે પ્રાર્થના કરે છે કે એના પતિને જીવિત કરે અને એ માટે જ્યારે યમરાજા એને કહે છે ત્યારે એ આ દિવસે પવિત્ર દિવસ જે જેઠ સુદ પૂર્ણિમા એ દિવસે એ આખો દિવસ ભૂખી રહી એક ફળ ખાઈને એને પોતાના પતિના જીવિત કરવાના લાંબા આયુષ્ય માટે આ વ્રત એને કરેલું હતું અને એ દિવસથી આજે હિન્દુ ધર્મ શાસ્ત્રોક્ત અનુસાર વર્ષોથી આ પરંપરા ચાલતી આવેલી છે અને એમાં ઘણી બધી આજે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ આયુષ્ય માટે આ વ્રત કરી રહે છે અને આ વ્રત કરવા પાછળ હેતુ એ છે કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે, તંદુરસ્તી જળવાઈ રહે, નિરોગી બની રહે અને પવિત્રતા જળવાઈ રહે, એ આ વ્રતનો મુખ્ય હેતુ રહેલો છે।